26 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રાથમિક શાળાની અંદર યોજાઈ હતી અને તેની અંદર આપણે ઉમેદવાર મિત્રો સાથે વાત કરીશું. ભાજપમાંથી સુસિંગભાઈ છે, કોંગ્રેસમાંથી મફાભાઈ છે. ત્યારે ચૂંટણી તો આવે છે અને જાય છે, પણ આપણે ગામનો માહોલ બગડે નહીં એટલા માટે કરીને આપણે જે લોકો સાથે આપણે જે આપણું ગામ એક સુંદર મજાનું છે અને હળીમળીને રહે છે, એટલે કે ચૂંટણી તો આવશે જશે પણ આપણા ગામની એકતા છે એ અકબંધ રહે એટલા માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. બંને ઉમેદવારો છે, એમની સાથે આપણે વાત કરશું. મફાભાઈ છે એ કોંગ્રેસના ઉમેદવાર છે અને ભાજપના ઉમેદવાર સુશેંગભાઈ છે. તો આપણે મફાભાઈ સાથે સીધી વાત કરીશું કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હતું, તો લોકો દ્વારા તમારો કેવો પ્રતિસાદ રહ્યો અને લોકો દ્વારા તમે જે મતદાન કરાયું એની અંદર જે આપણા ગામની અંદર તો પહેલેથી જ આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણીઓ થતી આવે છે પણ આપણા ગામની એકતા અકબંધ રહે છે, એટલા માટે આપણે સીધો સવાલ તમારી સાથે કરી. આપણા ગામની ચૂંટણી શાંતિપૂર્વક થઈ અને બધે મત ગોબલે આલ્યા છે. તો હવે જીતવા હારવાનું તો એક બે ઉમેદવારો એટલે કોઈ એક જ ઉમેદવાર જીતતો હોય છે, બે ઉમેદવાર તો જીતતા હોય. અમારા ઉમેદવાર અને કાંઈ એવો પક્ષો એકઈ છે નહીં અને ભેગા હળી મળી રહ્યા છે, હળી મળી રહેશે. અને જે મતદાતાઓ તમે મત આપ્યા છે અથવા તો તમે જે મતદાતાઓ ઉપર તમે વિશ્વાસ કર્યો છે, તમને ખોબલે મત આપ્યા છે, તો મતદાતાઓ વિશે તમે શું કહેવા માંગો છો? મતદાતાઓ વિશે અમારે તો વિશેષ અમારા કહીએનો આભાર પૂરો થાય નથી એવું કહેવું. અને ભાજપના ઉમેદવાર સુશેંગભાઈ પણ સાથે જોડાયા છે, તો આપણે એમની સાથે સીધો સંવાદ કરીશું અને એમને પૂછીશું કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હતું અને લોકોએ તમને ખોબલે વોટ આપ્યા છે અને તમારું ભાવિ આજે નક્કી થાય છે. 28 તારીખે જે ભાવિ છે એ એવીએનની અંદર હાલ બંધ થઈ ગયું છે અને 28 તારીખે ખ્યાલ પડશે કે કયા ઉમેદવાર જીતશે એ આપણે હાલ કહી શકતા નથી. પણ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપણે સીધો સંવાદ તમારી સાથે કરીશું. તમે શું કહેવા માગો છો? આપણે સુરત ગામનો મોટો આભાર. અમારા ગામમાં સુખ શાંતિથી કોઈ પણ સુખ શાંતિથી કામ થયું બધું અને વોટ અમને વસ્તી ઓવાલ્યા છે એવું ગામનો ખૂબ મોટો આભાર. અને કોંગ્રેસ પક્ષના અને ભાજપ પક્ષના કોઈ એવું કર્યું છે નહીં, સુખ શાંતિ બધા છે. અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને સોનેત ગામની અંદર કેટલા ટકા વોટ થયું છે, કેટલી મહિલાઓએ વોટ કર્યું છે, કેટલા પુરુષોએ વોટ કર્યું છે? હવે 3 વોટ છે, તો આપણે સીધો સવાલ ઉપસરપંચ એટલે કે પૂર્વ સરપંચ છે આપણા રણજીતસિંહભાઈ જાડેજા સાહેબ, એમની સાથે આપણે ચર્ચા વિચારણા કરીશું કે સાહેબ પહેલાં આપણે 2 વોર્ડ હતા ત્યારે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, મતદારો પણ હેરાન થતા હતા, પરેશાન થતા હતા. હાલ 3 બૂથ કરવામાં આવ્યા છે, તો 3 વોર્ડ છે એની અંદર મહિલાઓએ કેટલું વોટ કર્યું છે, પુરુષોએ કેટલું વોટ કર્યું છે અને કેટલા ટકા વોટ થયું છે અને ટોટલ વોટિંગ કેટલું થયું છે? આપણે આપેલી તો 3 બૂથ થયા એટલે ગરમીની અંદર જે પબ્લિક હેરાન થતી હતી એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, ટ્રાફિક ઓછી થઈ ગઈ. બીજી સોનેત મતદાનની વાત કરીએ તો આપણે બધા ચૂંટણી વર્ષોથી આપણે લડીએ છીએ, પણ એક ચૂંટણી એવો માણસ લડવો પડે કે ચૂંટણીનો ભાઈચારો જળવાવો. જો ચૂંટણીનું પ્રેશર મગજ ઉપર લઈને આપણી તાલમેલ બગાડે તો એ વહીવટ પણ 5 વર્ષ કરી શકે નહીં. જેને પોતાનું મેન્ટલી માનસિક ક્ષમતા ચૂંટણી લડી શકવાની ના હોય એને વહીવટ પણ કરી શકતી નથી. પણ આપણા ગામમાં આજ સુધીના તમામ ઉમેદવારો એવા સક્ષમ આવ્યા કે પોતાની એટલી તો ક્ષમતા હોય છે કે ભાઈચારો ચાહે પરિણામ જે આવું આપે, પબ્લિકે જે જનાદેશ આપ્યો છે એ માણસ જીતશે, પણ હંમેશા ભાઈચારો કોઈથી ખોરવાયો નથી. અને આજની ચૂંટણીની વાત કરીએ તો કુલ આપણું 1868 ટોટલ મતદાન થયું, એમાં પુરુષો 1041 અને મહિલાઓ 827 અને એની ટકાવારી ગણીએ તો 71.95% ખૂબ જંગી આવી ગરમીની અંદર પણ વોટરોએ મતદાન કર્યું છે અને ખૂબ 2 ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે. અને ગામનો પણ આભાર, મીડિયાનો પણ આભાર, પાર્ટી વધારેલા સ્ટાફનો પણ આભાર અને ઉમેદવારનો પણ આભાર. પોતાનો ભાઈચારો ગામ અને જાળવી રાખ્યો અને શાંતિપૂર્ણ માહોલમાં થઈ. તો આવીને આવી ભલે ચૂંટણી ગમે ત્યારે આવતી રહી, આવો ભાઈચારો કાયમ જળવાઈ રહે એના માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હાલ સાહેબ સાથે આપણે વાત કરી કે ચૂંટણીઓ તો આવતી હોય છે, જતી હોય છે, પણ ભાઈચારાની જે ભાવના છે ગામની એ અકબંધ રહેવી જોઈએ. ત્યારે ટોટલ વોટિંગ થયું છે 1868, પુરુષો છે 1041, મહિલા છે 827 અને ટોટલ મતદાન 71.95% મતદાન થયું છે. તો ભાવિ એવીએમની અંદર હાલ અંદર મેચ થઈ ગયું છે અને ભાવિ જ્યારે 28 તારીખે જ્યારે વોટ ગણતરી હશે ત્યારે ખ્યાલ પડશે કે કોને વિજેતા બને છે, કોનું પલ્લું ભારું રહે છે.